નાશુ મુમુક્ષ આત્મ સ્વરૂપી હંસોના શ્રી ચરણોમાં દાસના અનંત કોટી જય સદગુરુદેવ. આજ રોજ પવિત્ર પાવન ભૂમિ હરસાદપુર મુકામે પરમ પૂજ્ય પરમ વંદનીય એવા પ્રકાશગીરી બાપુ અને ગીતાબાના સાનિધ્યમાં મળ્યા છીએ. તો એમના ચરણોમાં આ દાસના અનંત કોટી જય સદગુરુદેવ. વાલા સંતો મહાપુરુષો આપણ આવા કઈક આપણને ભીતરમાં ભજન કરે દીવાલા. સંતો મહાપુરુષો કીધું ભજન કરું તો મારો ભય મટે હૃદય સંભારું રામ બાપ. સંતો મહાપુરુષો શું કરું આપણને આપણા ભીતરના રામની પારખ કરાવું. આપણે આપણું ભાન ભૂલી ગયા છીએ, આપણે ભાન વગરના ભટકીએ છીએ. આવા પ્રગટ મહાપુરુષો મળી જાય તો આપણને આપણા ભીતરના પરમાત્માની પારખ કરી દી અને આ ભટકવા પણ મટી જાય. આપણને પોતાના સ્વરૂપમાં ઠારી દી, આપણને પોતાના માલિકની પારખ કરી દી, આપણને ભટકવા પણ નહીં. આ પરમ પૂજ્ય પરમ વંદનીય એવા પ્રકાશગીરી બાપુ અહીંથી આયોજન કર્યું હોય ચારધામની યાત્રાનું અને લક્ઝરીમાં જવાનું હોય અને ફ્રી ઓફમાં કોઈ ચાર્જ રાખ્યું ના હોય. પણ આપણે એટલું તો આવડવું જુઓ કે લક્ઝરીની અંદર શાંતિથી સીટની અંદર બેસતો તો આવડવું જુઓ કે પણ લક્ઝરીમાં બેસીને પછી બારીમાં ડોક્યો કરીએ, સીટો ખોતરીએ તો પછી શું થાય? આ લમરાહો રહી જાય બાપ. પણ મહાપુરુષો કીધું બાપ તમે ઠરી જો જીવનની અંદર ઠરવા પણ આવશે ને તો જ આનંદ આવશે, નકર ડોટ્યો કરે કોઈ મેર આવશે નહીં. આ મહાપુરુષો આપણને શું કરું ઠારવા માટેનો જ પ્રયાસો કરું છું બાપ. હે જ્ઞાન તો ઘણું એ છે બાપ પણ ભાન થતું નથી. હે ભાન થતું આ ભાન કરવાની જ જરૂર છે. દિલ દરિયામાં યખન દીવો દીઠા વિના મારું મન ડોલે, ભ્રાંતિના ભૂલ્યા નર ભવ ભવ ભટકે ને સદગુરુ વિના તાળા કોણ ખોલે. આવા નંદુરામ બાપુ જેવા કોઈ પ્રગટ મહાપુરુષો મળી જાય તો આપણા ભીતરના તારા ખોલી જાય તો બાપ આપણું જીવન ધન્ય થઈ જાય. આ મનુષ્યનો દેહ મળેલો આપણો સાર્થક થઈ જાય. મને આ જગ્યાએ આવીને ખૂબ આનંદ થયો છે અને આ બાપુ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે. એમાંથી એક હું સરસ જોયું કે વ્યસન મુક્તિ પર બાપુ સરસ કાર્ય કરી રહ્યા છે બાપ. વ્યસન ખૂબ હા અત્યારે જો અમારા જેવા યુવાનો તો ખૂબ વ્યસનની અંદર વળગી રહ્યા છે. હા આ દેહ છે પરમાત્માનું મંદિર છે, આ અલખધણીનું મંદિર છે, આજ રામનું મંદિર છે, આજ કૃષ્ણ પરમાત્માનું મંદિર છે. જો આ દેહે તમે આ દેહ વ્યસનમાં વેરફી નાખશો, ફેશનમાં વેરફી નાખશો તો બાપ આ જીવન આપણું એરે જઈશે, એરે જતું રહેશે. એટલે આવા મહાપુરુષોના શરણમાં જઈ અને સમર્પિત થઈ જઈએ તો આપણું જીવન સાર્થક થઈ જાય. હું તો આ સુનોક જોડે વક્તાપુર ગામનો વતની છું પણ અત્યાર સુધી હું આ જગ્યાએથી અજાણ હતો પણ બાપુએ ખૂબ ભાવભર્યું આમંત્રણ આલ્યું અને આજે અહીંયા આવ્યો છું. ખૂબ આનંદ થયો છે. એટલે વિશેષ ના કહું આટલે મારી વાણીને વિરામ કરું. બોલો સદગુરુ ભગવાનનો જય હો, જય હો.